गुड मॉर्निंग क्लास। आज अपने अपना कोर्सનું 5મું ચેપ્ટરની શરૂઆત કરશું, જે છે ઇન્ટ્રોડક્શન ટુ કેલ્ક. કેલ્ક એટલે કેલ્સી, કેલ્સીનો પરિચય. કેલ્સી એ તો આપણે બધા જ સાંભળેલું છે. કેલ્સી આપણે શું કામ લાગે? એડિશન કરવાને, સબ્ટ્રેક્શન કરવાને, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પર્સન્ટેજ નિકાલવાને. બરાબર છે. એ કેલ્સી જે આપણે હાથમાં વાપરીએ છે એનું આપણે પરિચય નથી કરી રહ્યા. આજે આપણે જે કેલ્સી કમ્પ્યુટરમાં વાપરીએ છીએ, આજે આપણે એનું પરિચય કરશું. એ કેલ્સી આપણને કામ લાગે છે? એ આપણને માઇક્રોસોફ્ટ એક્સેલ એ તો બધાએ જ સાંભળ્યું હશે. એ આપણે માઇક્રોસોફ્ટ એક્સેલના અંદર રોઝ અને કોલમ્સની વચ્ચે કામ લાગે છે. એ કઈ રીતે? હવે મારે જે ધંધો કરવો છે ત્યાં મારે હિસાબ તો રાખવાનો જ છે. હવે હું હિસાબ રાખું તો એના માટે હું મારો મેન્ટેનન્સનો ટેબલ બનાવીશ. એ ટેબલના અંદર મારું એડિશન, સબ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એ બધું જ હું એના અંદર લગાવીશ. તો એ મારું થઈ ગયું હવે કેલ્સી. હવે એ કેલ્સીના અંદર મેં માઇક્રોસોફ્ટના અંદર જઈને જે ટેબલ્સ, રોઝ, કોલમ્સના અંદર કામ કરીશ એ કઈ રીતે કરીશ એ આપણે આગળ જાણીએ. Calc is an electronic spreadsheet package from OpenOffice suite. Spreadsheet is a type of package that is used for fast and accurate calculation as well as formatting of data in document. અહીંયા એ આપણે એમ સમજાવે છે કે જે આ ઓપન ઓફિસ સૂટ છે અને સ્પ્રેડશીટ જેવા આપણું આ કેલ્સી આપણે કામ લાગે છે. એ આપણે ફાસ્ટ અને એક્યુરેટ એટલે એ આપણે એક બરાબર આંકડો આપે છે. હવે આપણું કંઈ ડેટા છે યા મારું કંઈ ડોક્યુમેન્ટ છે તો એના અંદર મને એ કેલ્સી કામ લાગે છે. The spreadsheet package is used for magnifying financial and accounting documents, creating data reports, generating invoices, analyzing data from scientific statistical research and for doing variety of calculations on data. હવે આ મને એમ કહે છે કે અગર મને મારા બિલ બનાવવા છે યા મને ઇનવોઇસ બનાવવું છે યા મને મારું કંઈ ડેટા સ્ટોર કરવું છે તો એ બધું કામ હું આ કેલ્સીના ઉપર કરી શકું છું. જેમ કે મારી સ્ટેટિસ્ટિકલ રિસર્ચ છે યા મને કેલ્ક્યુલેશન કરવું છે કંઈ પણ ડેટાનું, એ બધું હું આ એક સ્પ્રેડશીટના ઉપર કરી શકું છું. A spreadsheet program can also store, manipulate and create graphical representation of data. હવે આ મારું આખું ડેટા પણ સંભાળીને રાખે અને એને વ્યવસ્થિત બતાડે. A spreadsheet allows entering data in row and column. આપણે બધાએ એક્સેલ તો ખોલી જ છે. હવે એક્સેલના અંદર આપણે બધાએ રો અને કોલમ પણ જોઈ છે. એના અંદર હવે આપણે આ કેવી રીતે કરીએ છીએ. You may recall in your childhood you might have used special notebooks with small cells marked with rows and columns to practice mathematics. યા એમ કહે છે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે સ્ક્વેર લાઇનની બુકમાં લખતા હતા. એ શાના માટે? કે એક બોક્સના અંદર આપણે એક જ નંબર લખીએ. એ સેમ વસ્તુ આપણે કમ્પ્યુટરની સ્પ્રેડશીટના અંદર કરશું. શાના માટે? આપણા ટેબલ બનાવવાને, આપણા બિલ બનાવવાના માટે, આપણા ડેટા મેન્ટેન કરવાના માટે. Spreadsheet is a long sheet of row and column on computer screen to do data analysis and calculation. In other words, a spreadsheet is a grid which interactively manages and organizes data in rows and columns. બીજી ભાષામાં એમ કહેવા માંગે છે કે સ્પ્રેડશીટ એક એવી વસ્તુ છે જે આપણો ડેટાને વ્યવસ્થિત આપણે બતાવે છે રોઝ અને કોલમમાં ડિવાઈડ કરીને. બરાબર છે. હવે કઈ વસ્તુ વ્યવસ્થિત લખેલી હોય એ સમજવામાં વધારે ઇઝી. બરાબર ને? તો સ્પ્રેડશીટ આપણું એ કામ ઇઝી કરે છે. To facilitate the operation, spreadsheet packages also allows formula besides data and formatting mechanism. User can enter interactively into a spreadsheet page, format it and calculate. એ આપણે એમ કહે છે કે હવે અહીંયા મેં ડેટા તો બનાવી લીધો, હવે મેં એનો ફોર્મેટિંગ, કેલ્ક્યુલેટિંગ એનું બધું મેન્ટેનન્સ મેં અહીંયા જ કરી શકું છું. User can enter data interactively into a spreadsheet page, format it, calculate, analyze and decision making. અહીંયા હવે મેં મારું ડેટા એન્ટર કરું, એને મેં કેલ્ક્યુલેટ પણ કરી શકું છું, એને મેં ફોર્મેટ પણ કરી શકું છું અને એને મેં એનાલાઇઝ પણ કરી શકું છું.
Besides user data and formulas, spreadsheet package also provides built-in formulas functions for common mathematical, financial, statistical and logical operations in very sophisticated manner. હવે એમ કહે છે કે હવે એક કમ્પ્યુટરની વસ્તુ છે તો એ આપણે ફેસિલિટીઝ તો આપે ને, હવે એના અંદર એ ઘણી ફોર્મ્યુલાઝ ઓલરેડી એના અંદર ઇનબિલ્ટ જ રાખે છે. જેમ કે અગર હવે મેં એક સેલનું મારું કામ ભરાઈ ગયું તો એન્ટર કરીશ તો મેં બીજા સેલ પર મનથી આવી જઈશ. એ જ રીતે એ મને મેથ્સમાં, ફાઇનાન્શિયલ, સ્ટેટિસ્ટિકલ અને લોજિકલ હર વેમાં એ મારી હેલ્પ કરે છે. બિકોઝ ઓફ ધીઝ એબિલિટીઝ ઓફ સ્પ્રેડશીટ પેકેજીસ we are used as universal program for structured data representing and processing. હવે મને એમ કહે છે કે આ એક સ્પ્રેડશીટ છે એ આખા યુનિવર્સલ મારું કામ ચાલે ન પડે. કોઈ બી કન્ટ્રી હોય, કોઈ બી સિટી હોય, બધા જ સ્પ્રેડશીટના ઉપર કામ કરતા હોય. which closely resembles the calc is also free and open source spreadsheet package. એમ કહે છે કે આ જે સ્પ્રેડશીટ છે એક ઓપન ફ્રી પેકેજ છે જ્યાં મેં બધું જ મારું કામ કરી શકું છું. Beyond a spreadsheet, as spreadsheet becomes larger, they become more difficult to manage, to handle with increasing size of a spreadsheet. The concept of workbook was identified. Main purpose of workbook is to manage collection spreadsheet. Besides workbook, online spreadsheet also become popular. અહીંયા આપણે એમ કહે છે કે હવે સ્પ્રેડશીટમાં એ આજે બનાવી 10 સેલ, કાલે એના અંદર બીજી એન્ટ્રીઝ નાખી, એ વધી ગયું. એમ વધતા મંથલી વધે, યરલી વધે, 5 યરલી વધે, તો એ બહુ મોટી થઈ જાય. તો એને હેન્ડલ કરવું ઘણું ડિફિકલ્ટ થઈ જાય. એ બરાબરથી હેન્ડલ ના થાય, મને કંઈ વસ્તુ જલ્દી મળે ના એના અંદર. તો એના માટે આપણે બનાવ્યું વર્કબુક. આપણે અલગ અલગ સ્પ્રેડશીટને બનાવીને એક વર્કબુકના અંદર સ્ટોર કરી દો. હવે ઓનલાઈન સ્પ્રેડશીટ ઘણા પોપ્યુલર થઈ ગયા છે. આપણે રિપોર્ટ કાર્ડ બનાવવા હોય, આપણે ડેટા એન્ટ્રી કરવી હોય, કઈ વસ્તુની ઇન્ફોર્મેશન રાખવી હોય, એ બધામાં આપણે સ્પ્રેડશીટ જ આપણી હેલ્પ કરે છે. હવે આપણે આગળ જોઈએ કે આપણે સ્પ્રેડશીટ શું કામ લાગે છે. બેલેન્સ શીટ. બેલેન્સ શીટ એટલે સરવાયું સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ પોઝિશન એન્ડ સમરી ઇન ટિપિકલ અકાઉન્ટ ફોર્મેટ. હવે તમે અકાઉન્ટનું ફોર્મેટ જોશો ને તો એ ડેબિટ અને ક્રેડિટના અંદર આવે અને એના અંદર બહુ બધા બોક્સીસ અને લાઇન્સ બને. એના અંદર સ્પ્રેડશીટ આપણે બહુ કામની, કેમ કે એ ઓલરેડી આપણા પાસે રોઝ અને કોલમ્સ તો બનેલી જ છે. ખાલી ફોર્મ્યુલા ઇન્સર્ટ કરો, માર્ક્સ ઇન્સર્ટ કરો, નંબર્સ ઇન્સર્ટ કરો અને આપણું કામ થઈ ગયું. રિઝલ્ટ એનાલાઇસિસ એન્ડ મેરિટ લિસ્ટ ઓફ પ્રિપેરેશન. હવે આપણે અહીંયા એમ કહે છે કે જ્યારે આપણે રિઝલ્ટ બનાવવા હોય તો એ આપણે બહુ યુઝફુલ. આપણે સબ્જેક્ટ વાઇઝ અંદર માર્ક્સ એન્ટર કરી દઈએ, આપણે એના અંદર કેલ્ક્યુલેટિંગ, સોર્ટિંગ એન્ડ ફિલ્ટરિંગ રિઝલ્ટ, એ આપણે કેલ્ક્યુલેશન પણ ઇઝી કરી આપે ટોટલનું એન્ડ આપણે સોર્ટ પણ કરી આપે. Another is statistical data analysis, sorting, arranging and applying statistical operations such as finding mean, median and probability. હવે જ્યારે મને કેલ્સીના અંદર મીન, મીડિયન અને પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય એ પણ હું એકદમ આસાનીથી કામ કરી શકું છું. ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ સચ એઝ લોન, ઇન્સ્ટોલમેન્ટ કેલ્ક્યુલેશન, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન એટસેટ્રા. હવે જ્યારે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ પર વાત આવે તો આપણે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝના અંદર પહેલું શું, લોન આપણે લઈએ, લોનના આપણે કેવી રીતે હપ્તા પે કરશું એ એના અંદર આવે. આપનો ઇન્ટરેસ્ટ કેટલો છે એ બધા કેલ્ક્યુલેશન આપણે આરામથી આના ઉપર કરી શકીએ છીએ. અને પર્સનલ એક્ટિવિટીઝ સજેસ્ટ ટ્રેકિંગ પર્સનલ વેટ, managing list of activities, items and events such as preparing list of guests for a party or a forthcoming event. અહીંયા આપણે એમ સમજાવે છે કે પર્સનલ એક્ટિવિટીઝના અંદર હવે મને મારો કંઈ રેકોર્ડ મેન્ટેન કરવો છે, જેમ કે વેટ. અહીંયા વેટનો એક્ઝામ્પલ આપેલો છે. તો વેટના અંદર મારો આ મંથમાં એટલો વેટ હતો, નેક્સ્ટ મંથમાં એટલો હતો, એ મેં યાદ તો નહીં રાખી શકતી હર મહિને, તો મેં એના માટે એક સ્પ્રેડશીટ બનાવી દઈશ. ઓકે. બીજો એક્ઝામ્પલ આપેલો છે કે પ્રિપેરિંગ લિસ્ટ ફોર પાર્ટી. ઓકે. હવે મારા ત્યાં મહેમાન આવવાના છે ઘરમાં, તો એની લિસ્ટ મને બધી યાદ તો નહીં રહી, તો એનામાં બેટર એમ છે કે મેં આખી મારી એક્સેલના અંદર, સ્પ્રેડશીટના અંદર મેં મારી એક લિસ્ટ બનાવી દઉં. ઓકે. અહીંયા આપણે આપનો આ ક્લાસ ફિનિશ કરીએ છીએ. આપણે આના આગળનું નેક્સ્ટ ક્લાસના અંદર કન્ટિન્યુ કરશું.